સતતમ નિજમૂર્તિચિંતકાનામધિકશ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા પુરાણ પુરુષોત્તમ સર્વકારણના કારણ અનંત અનાદિ મુક્તના સ્વામી સૌના મોક્ષદાતા સર્વકર્તા અર્થા અંતર્યામી એવા આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં બિરાજી સૌના ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા એવા વાલા વાલા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળના ચરણમાં વંદન તથા મહારાજને વાલા એવા વંદનીય પૂજનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો એવા તમામ શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને મુક્તોને ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, કલ્યાણનું અતિ ટૂંકામાં ટૂંકું સાધન એટલે શું? અત્યારે માણસ પાસે ટાઈમ ઓછો, દિવસે દિવસે આયુષ ઓછી થતી જાય છે, આત્મનિષ્ઠા ઘટતી જાય છે. તપ કે વ્રત કરી શકીએ એવું આપણું શરીર, એવું બધાનું શરીર હોતું નથી. તો ટૂંકામાં ટૂંકો કલ્યાણનો રસ્તો જો જોઈએ તો એ છે કે સંતોમાં તથા સત્સંગીઓમાં સંબંધીના જેવું હેત થઈ જાય એ ટૂંકામાં ટૂંકો રસ્તો. મહારાજ વચનાવતમાં બોલ્યા કે જેની સાથે હેત છે એનું જેવું કલ્યાણ થાય એવું જ એનું કલ્યાણ થાય. સંતો સાથે હેત હોય, સંતોનું જેવું કલ્યાણ થાય એવું જ એનું કલ્યાણ થાય. પોતાના કુટુંબીઓનો પક્ષ હંમેશા આપણા જીવનમાં રહેતો હોય છે ને જનાવરમાં હોય છે. ગલુડિયા હોય કે પક્ષીઓના બચ્ચા હોય, જ્યાં સુધી ઉડવા ન શીખે ત્યાં સુધી એ પક્ષીઓ પોતાના બચ્ચા માટે ગમે ત્યાંથી ચાંચમાં ચારો લઈને એને ખવડાવતા હોય છે. જનાવરમાં પણ આવી રીતે હેત હોય છે. શ્રીજી મહારાજ વચનાવતમાં પણ એક દ્રષ્ટાંત આપ્યું. રાજાને ત્યાં મોટી ઉંમરે રાજકુંવરનો જન્મ થયો હોય, પછી મોટો થાય, ખોળામાં બેસાડે, એકી બેકી કરી જાય ખોળામાં, રાજાના ખોળામાં. રાજાને મૂછું હોય, મૂછું તાણે ખેંચે. મોટો થી આપણે ગામમાં અનીતિ કરી આવે તોય પણ રાજાને રાજકોટમાંથી હેત ઓછું ન થાય. એનો અભાવ ન આવે, એને લાડ લડાવે એવું હેત થઈ જાય છે. પોતાનો રાજકુમાર માન્યો ને
તો મહારાજ કે એવું હેત ભગવાનના સાધુમાં ભગવાનના ભક્તોમાં થઈ જાય તો આ કલ્યાણનો ટૂંકો રસ્તો થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં વાત લખી, પક્ષને સ્નેહ તો જનાવરમાં હોય છે. એ જનાવરમાં એટલું તો હતું પોતાના બચ્ચાઓમાં, પોતાના ઈંડા હોય ઈંડા સેવીને એમાંથી પોતાના બચ્ચાઓને જન્મ આપતા હોય છે. પશુ પક્ષીને પણ પોતાના બાળ બચ્ચામાં હેત હોય છે, એનો પક્ષ રાખતા હોય છે. એના બચ્ચાને અન્ય પક્ષીઓ હેરાન કરે કે અન્ય જનાવર હેરાન કરે તો તીટોડીઓ હોય ને અહીંયાથી કૂતરા નીકળે, તીટોડી ચી ચી કરતી એના શરીર ઉપર ચાંચું મારવા માંડી, કૂતરાને એક બાજુ કાઢી મૂકે. કૂતરાને ખબર ન હોય કે આ તીટોડીના બચ્ચા છે, પણ એ તીટોડીના પોતાના બચ્ચાની રક્ષા માટે એ કૂતરાને કાગડાને એની માથે ઉડીને કાગડાને એક બાજુ દૂર દૂર ભગાડી દેલો. આવો પક્ષ, આવો સ્નેહ હેત ભગવાનના સંતમાં ભક્તમાં થઈ જાય તો એ કલ્યાણનો ટૂંકો રસ્તો થઈ જાય. બાકી તો સાધન કરીને ભગવાનના ધામમાં જવું એ તો ઘણું કઠણ કામ પડે. આપણે શું સાધન કરી શકીએ? માળાએ શાંતિથી ન થાય, 5 માનસી પૂજા શાંતિથી થતી નથી. ભગવાનમાં વૃત્તિ રાખીને ધ્યાન તો ક્યાંથી થાય? માનસી પૂજા થાય તો ધ્યાન થાય ને. આ તો ભગવાનની કૃપા થાય, કોઈ સંતોના આશીર્વાદ મળી જાય તો આપણા જીવનું કલ્યાણ થઈ જાય. મહારાજે પ્રથમના 78ના વચનામૃતમાં એવા આશીર્વાદ આપ્યા કે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મત્સર, ઈર્ષા આદિ સર્વ અંતઃશત્રુઓનો નાશ થઈ જાય. સત્સંગનો પક્ષ પછી સત્સંગી હોય, સાધુ હોય, પાડોશી હોય, મિત્ર હોય, કુટુંબ પરિવાર હોય, સત્સંગને માટે એનો પક્ષ રાખે ને તો મહારાજ કે અંતઃશત્રુનો નાશ થઈ જાય. અને અંતઃશત્રુ નાશ થાય પછી ભગવાનમાં વૃત્તિ રહે ને. મહારાજ મધ્યના 61ના વચનામૃતમાં નિયમ નિશ્ચયને પક્ષ જેનામાં પરિપૂર્ણ હોય તેને પાકો સત્સંગી કીધો. ને પાકો હરિભગત જાણો. અને પાકા થઈ ત્યારે જ કામ થાય ને. પાકું કામ હોય ને ત્યારે જ સાચું કામ કહેવાય. પાયો મકાનનો પાકો હોય તો મકાન ઊભું રહે, નકર ધરતીકંપનો સહેજ આંચકો આવે ને તોય મકાન પડી જાય. એમાં આપણે પાકા ભક્ત ક્યારે કહેવાય? નિયમ જે મહારાજની આજ્ઞા, નિયમ નિશ્ચય મહારાજની ઉપાસના. મને મળ્યા એ જ મારા કલ્યાણના દાતા સર્વોપરી ભગવાન છે. પછી ભગવાનને મૂકીને આપણું મન ક્યાંય ચલાયમાન ન થાય. ભલે કરોડ રૂપિયાનો લાભ થતો હોય પણ મહારાજને મૂકીને બીજે ક્યાંય જવાની ઈચ્છા ન થાય. જો ઘણા ધર્મ પરિવર્તન કરાવે છે ને, તમે અમારા ધર્મ પાળશો, અમારા ભગવાનને બચશો અને અમારા ભગવાનને સ્વીકારશો તો અમે તમને નોકરી અપાવી દઈશું, લગ્ન કરી દઈશું. આવી રીતે ઘણા ધર્મ પરિવર્તન કરાવે છે. પણ ભગવાનના ભક્તને આવું મન ક્યાંય ચલાયમાન ન થાય. બસ કલ્યાણના દાતા પોતાના ઈષ્ટદેવને, સર્વ સુખના દાતા પોતાના ઈષ્ટદેવને જાણે.
અંત્યના 7મા વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનો સંતનો પક્ષ રાખવો. પક્ષ રાખતા આબરૂ વધે તો ભલે, ઘટે તો ભલે, માન થાઓ, અપમાન થાઓ, આરે દેહ પડી જાય તોય ભલે, પણ કોઈ રીતે ભગવાનના ભક્તનો સંતનો પક્ષ મૂકવો નહીં. લો આવી રીતે મહારાજે ભગવાનના ભક્તનો પક્ષ અને સ્નેહ હેત રાખવાની વચનામૃતમાં વાત કરી છે. વાલા મુક્તો, મહારાજે સંતોને ગામડે ગામડે વિચરણ કરવા માટે મોકલ્યા. કેટલાય પ્રકરણ ફેરવ્યા. ભલે ગામમાં સત્સંગી હોય કે ન હોય, કદાચ એક હોય, કદાચ એક નોય પણ હોય, છતાંય પણ મહારાજે સંતોને ગામડે મોકલ્યા. સંતોનું વિચરણ છે સત્સંગ માટે, મોક્ષ માટે, જીવોના કલ્યાણ માટે. સંતોના દર્શન કરે, સંતોનો મહિમા સમજે તો એનું કલ્યાણ થાય. લો એટલે સંતોનું વિચરણ, સંતો જોરી માગવા નીકળે તો કોઈ જોરીમાં અનાજ આપે તોય કલ્યાણ. અરે તિરસ્કાર કરે તોય કલ્યાણ. આપણા સંપ્રદાયમાં સંતો થકી થયા છે. સંતો ભિક્ષા માગવા માટે નીકળ્યા અને એક બેન જૂના જમાનામાં ખડી કરતા દિવાલને, ગાયની દિવાલ હોય માટીની, એની ઉપર સાણથી લીપવું હોય, પથ્થરની દિવાલ ઉપર ગાય લગાવી હોય, જે પણ કરીને પછી એની ઉપર ખડી કરે, ધોળું દેખાય ને. કરીચૂનો પછી થયો. અત્યારે બધું કરીચૂનો નીકળી ગયો, ખડી તો ગઈ પહેલાંથી. ખડી એટલે કૂવામાંથી એક પ્રકારની ધોળા જેવી માટી નીકળે, એને પલાળી દે અને પછી એનો એ સફેદ કલર બનાવે અને હાથમાં પોતું જૂનું ગાભો હોય ને હાથમાં લઈને અને દિવાલ ઉપર ચોપડે, દિવાલ ધોળી થઈ જાય. એ બેન પોતું કરતા હશે, સંતો ભિક્ષા માગવા માટે આવ્યા. આ બેન તો તંબુ ગુણી હશે, મહિમા તો હોય જ નહીં. એટલે ખીજાણા કે મારા સ્વામિનારાયણના મુંડિયા ટાણી જોતા નથી અને અહીંયા કામ કરીએ છીએ, ખોટી કરવા માટે આવ્યા. તે ખીજાણા એટલે ખડી કરવાનું પોતું એટલે જૂનો ગાભો, ખડીવાળો, માટીવાળો ઘા કર્યો. બેનને એમ કે ઘા કર્યો વાગશે એટલે નીચે પડી જશે, પછી હું લઈ આવીશ એમ. ઘા કર્યો તે સંતોને એમ તો આ તો ભિક્ષામાં આપ્યું, આ ખડીનું પોતું ભિક્ષામાં આપ્યું. પોતું લઈને ગયા, તલાવમાં સાફ કર્યું. એ વખતે તલાવની પાયરે ઉતરતા, મંદિરો ક્યાં હતા, સત્સંગીઓ નહોતા, મંદિરો નહોતા, ક્યાં ઉતારો કરે? તલાવની પાયરે. નાવા ધોવાની અનુકૂળતા રહે, પૂજા પાઠ કરવાની અનુકૂળતા રહે. અને અહીંયાથી કોઈ મુમુક્ષુ નીકળે તો ભગવાનની કથા વાર્તા કરે. એને પોતું ધોઈને સાફસૂફ કરીને તાંતરા કાઢીને વાયટો બનાવ્યો. વાયટો બનાવે સંધ્યા સમયે. એ વાયટોમાંથી ભગવાનની આરતી કરી. આરતી બોલ્યા. લો જય સદગુરુ સ્વામી. આરતી બોલી, સ્તુતિ પ્રાર્થના કરી અને મોટા સંતોએ ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ ભલે ઓલે આ બેને કહો મને એ પોતું તિરસ્કારથી આપ્યું, પણ તમારા ઉપયોગમાં આવ્યું છે. આ પોતુમાંથી વાટું બનાવીને તમારી આરતી ઉતારી છે. એ બેનને સારા વિચારો આપજો, તમે એનું ભલું કરજો. બીજાનું ભલું ઈચ્છે ને આપણું ભલું થાય, ભગવાન આપણી ઉપર રાજી થાય.
બેનને સંતોએ અહીં પ્રાર્થના કરીને ભગવાનને, તો બહેનના વિચારોમાં પરિવર્તન આવ્યું. ઘેર એના પતિ આવ્યા ને ત્યારે એના પતિને કહેશે, પતિદેવ આજ તો આપણે ત્યાં સાધુ આવ્યા હતા, સ્વામિનારાયણ સાધુ. હવે તો સાધુ બોલવા માંડ્યા, પહેલાં મુંડિયા બોલતા હતા. પણ મેં અભાગણીએ એમનો તિરસ્કાર કરીને પોતું માર્યું. પોતું લઈ ગયા કે પોતાને એ શું કરશે, પોતાનું લઈ જઈને શું કર્યું હોઈ શકે. જાઓ એ પોતાનું એમને શું કર્યું ને એ સાધુને અહીં બોલાયા. મને હક પડતો નથી, જ્યાંથી એમનો તિરસ્કાર કર્યો તો મને કામ પૂછતું નથી. આ હાઈને રસોઈ પણ બનાવી નથી, કે કઈ ઈચ્છા થતી નથી કામ કરવાની, એવો પસ્તાવો થાય છે કે આ નિર્દોષ સાધુને મેં પોતું માર્યું. ભિક્ષા આપવી કે ન આપવી તો બીજા નંબરની વાત છે. એમને ક્યાં બળજબરીથી ભિક્ષા માગી હતી મારી પાસે. એમ કહી દીધું કે કોઈ નવરું નથી કે બીજા ઘેર જાઓ, એવું કહી દો તો સારું હતું. કે મેં પોતું મારીને તિરસ્કાર કર્યો. ગાય જેવા નિર્દોષ સાધુ. એમને પૂછ્યા કે ઓલું પોતાનું તમે શું કર્યું અને અહીંયા બોલાયા. જે જોઈ ભિક્ષા આપણે આપવી છે એમને, ત્યારે મને હક થશે. એમના પતિ આવ્યા તલાવની પાયરે. સંતો તો સ્તુતિ પ્રાર્થના કરતા હતા. આવીને પૂછ્યું, આજે તમે ગામમાં ભિક્ષા માગવા માટે નીકળ્યા? હા. જે કોઈ ભક્તોએ નાની મોટી ભિક્ષા આપી તે એમાંથી ખીચડી બનાવીને ઠાકોરજીનો થાળ કરીને જમ્યા છે. બીજું કંઈ ભિક્ષામાં આવ્યું હતું? ના, બીજું તો જે કંઈ લોટ ને ખીચડી એવું ભિક્ષામાં આવ્યું હતું. સંતો એમ ન બોલ્યા કે એક બેને અમને પોતું માર્યું હતું. એ તિરસ્કારની ભાવના કહેવાય ને, એવી નેગેટિવ વાત ન કરી. જે જોડીમાં આવ્યું પોઝિટિવ વાત કરી. આમેથી આ ભાઈએ કીધું કે આજે તમે કોઈના ઘેર ભિક્ષા માગવા માટે ગયા અને એ બેન કોઈ ખીજાણા અને તમને ખડીવાળું પોતું ઘા કરીને તમારા માથા ઉપર નાખ્યું, એવું બન્યું હતું. આ એ તો બને કે બધા જીવને સમજણ સરખી ન હોય ને, કે કોઈ કામકાજ કરતા હોય ને પછી અમે ભિક્ષા માગવા જઈએ. અમને તો ખબર નહોતી કે બેન ખડી કરે છે, સાઈડમાં અંદર ખડી કરતા હશે ઘરમાં. એટલે એમને ઘા કર્યો પોતાનો. અમને તો જોયું હોત ને આ ખડી બેન કરો તો અમે પાછા વળી જાત. અમે તો નારાયણ હરે સચિદાનંદ પ્રભુ એમ કરીને ભિક્ષા માગી. તમારા એ બેન કોઈ અંદર કામ કરતા હશે ખબર નહીં. તો એ અમારા ઘરના હતા, એ પોતું મારનાર. તો તમે એ પોતું લઈને આવતા રહ્યા? કે હા. એ પોતાનું તમે શું કર્યું? કે અમે જો આ તલાવમાં ધોઈને અને આવી રીતે સાફસૂફ કરીને અને એના તાંતણા નાખા પાડીને અને એમાંથી વાઈટો બનાવી અને ભગવાનની આરતી ઉતારી. કે આ વાત સાંભળીને એમના તો પતિ જે ભાઈ હતા ને એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આ સાધુનું જીવન, એક નકામો ગાભો તિરસ્કારથી માર્યો હતો અને એ ગાભાનો સદુપયોગ કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે આ પોતું મારનારને ભગવાન સદબુદ્ધિ આપજો, સારા વિચારો આપજો. આવી તે પ્રાર્થના કરી. એના કારણે અમારે પોતું ભલે અમારા ઘરનાએ તમને તિરસ્કારથી માર્યું પણ ભગવાનના ઉપયોગમાં આવ્યું ને, એનો સદુપયોગ તમે કર્યો ને ભગવાનને પ્રાર્થના કરી તો અમારા ઘરનાને પસ્તાવાનો પાર નથી. એ કે જ્યારે સંતો મારે ઘેર આવશે, પગલાં કરશે, એમને મન માની હું ભિક્ષા આપીશ ત્યારે જ મને શાંતિ થશે. એટલે હું તમને બોલાવવા માટે આવ્યો છું, મારે ઘેર પધારો. સંતો તો દયાળુ છે. જીવના તિરસ્કાર હું ભગવાન ન જોયે, સાધુ ક્યાંથી જોયે? સંતોને એમથી પસ્તાવો થયો છે ને. અને શ્રીજી મહારાજે જે ગામડે ફરવાનું, વિચરણ કરવાનું કહ્યું છે, જીવોના કલ્યાણ માટે કહ્યું છે.
એક જીવ ભગવાન ભજતો થાય, એનું સારું થાય તો આપણે જવામાં શું વાંધો છે? સંતો ગયા અને પછી એમના ઘરનાએ કહેવડાયું કે સ્વામીને પૂછો એમને શું જોઈએ છે. તો એમને જે જોતું હોય એ બધું અહીંયાથી આપવું છે. સંતો કે અમારે ચોરીમાં કોઈ વસ્તુની માગણી ન કરાય. અમારો નિયમ છે, અમારો ધર્મ છે. અમારે તો તમારા ઘરમાં જે હોય એ નહીં, તમારા ઘરમાં જે હોય એમાંથી તમારે જે આપવું હોય એ તમે આપી શકો છો. એમાંથી તમારે જે આપવું હોય બધું આપવું હોય એ જ આપવું હોય એવું નથી. કેટલું આપવું એ તમારી મરજીની વાત છે. અમારે શું જોઈએ છે ને કેટલું જોઈએ છે અમારાથી બોલાય નહીં. તમે જે કંઈ આપો ને અમારે જોડીમાં લેવાનું આવે કે બેન. તો પછી તો આનંદમાં આવી જાય ને. સંતો આવો તિરસ્કાર કર્યો તે મારા ઘરના આંગણે બીજી વાર આવ્યા. સંતોને પૂછ્યું, એમના પતિ દ્વારા પૂછો કેટલા સંતો છો, કેટલા દી રોકાવાના છો? સંતોએ કીધું અમે 5 મૂર્તિઓ છીએ, 5 સંતો છીએ અને અમારા ભગવાનની આજ્ઞા 5 દિવસ રોકાવાની હોય છે. 5 દિવસ જેવું રોકાશું. 2 દિવસ તો થઈ ગયા છે, 3 દિવસ બાકી છે, પછી બીજા ગામ જશું. બેન કે 3 દિવસનું જેટલું સીધું જોઈએ ને એટલું હું આપું છું. તમારે ક્યાંય ભિક્ષા માગવા જવાનું નહીં, કે કંઈ જરૂર નહીં માગવા જવાનું. કદાચ જવું હોય તો એ ભિક્ષા આવે તો બીજા ગામ વાપરજો. બીજા ગામ જાઓ ત્યારે, કારણ કે બીજા જીવોનું પણ તમારે કલ્યાણ કરવાનું હોય ને. એટલે ભિક્ષા માગવા તમે જાઓ એની ના નથી, પણ આ 3 દિવસનું સીધું મારે ત્યાંથી બધું મોકલાવું છું. સીધું મોકલાયું. સંતો રાજી થયા અને સમય જતા બેનને સત્સંગ થયો, પતિને સત્સંગ થયો. તિરસ્કાર કર્યો પણ સંતોએ એ તિરસ્કારને ગણકાર્યો નહીં, તો એ જીવનું સારું થયું ને પછતાવો થયો. એટલે મહારાજે અમારા ધર્મમાં શિક્ષાપત્રીના 201માં શ્લોકમાં વાત લખી, કોઈ કુમતી જન હોય, અવળી બુદ્ધિવાળો, આસુરી બુદ્ધિવાળો, મહિમા વગરનો હોય, એ સંતોને ગાળ દે, તિરસ્કાર કરે અને તાડન કરે, બધું સહન કરવું. ગાળે સહન કરવાની ને ગાળ સામે દેવાની નહીં. તિરસ્કાર સહન કરવાનો, એનું અપમાન કરવાનું નહીં. મારે તો માર સહન કરવાનો, એને મારવાનો નહીં. એટલું ને મહારાજ કે એનું રૂડું થાય એવો સંકલ્પ કરવાનો, એનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કરો. મહારાજ કે એનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કરો, એનું રૂડું થાય એવો સંકલ્પ કરો. કેટલી મોટી વાત કરી અને અઘરામાં અઘરી વાત છે. હાલો તિરસ્કાર કરે, ગાળ દે, સહન કરીએ, પણ મારે તોય સહન કરવાનું. પછી એનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કરો, એનું રૂડું થાય એવો સંકલ્પ કરો. આવા વિચારો જે સંતોમાં હોય ને એને જીભે બોલનારા ભગવાન થઈ જાય, એને આંખે દેખનારા ભગવાન, સાંભળનારા ભગવાન, ચાલનારા ભગવાન, દરેક ક્રિયા કરનારા ભગવાન થઈ જાય. પણ આ વાત બહુ અઘરી છે, બહુ મોટી વાત છે ને અઘરી છે. એટલે સહન કરે એનામાં સામર્થ્ય આવે છે. આવું મહારાજ બોલ્યા છે અને ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે. સહન કરે એમાં સામર્થ્ય આવે અને એમાં ઐશ્વર્ય આવે અને એના દરેક ક્રિયા કરનારા ભગવાન થઈ જાય છે. એટલે નિષ્કાળ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં સંતોને માટે શું શું કરે તેનું કલ્યાણ થાય. કોઈ પણ સંતો માટેનો પક્ષ રાખે, એને જમાડે, સીધું આપે, ગાયનું દૂધ આપે, ભેંસનું દૂધ આપે, ભેંસનું કલ્યાણ થાય, ગાયનું કલ્યાણ થાય, આપનારનું કલ્યાણ થાય, બધી રીતે કલ્યાણ થાય.
કોઈ પાપીજન હોય, આસુરીજન હોય, એ સંતોનો તિરસ્કાર કરે, સંતોનો પક્ષ લઈને એ આસુરી જીવ સાથે એને પાછો વારે, એને સાથે વટવેટ કરીને પણ એને તિરસ્કાર કરીને પાછો વારે. આવી રીતે નિષ્કાંત સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં સંતો માટે જે કંઈ કરે તો મહારાજ રાજી થાય, એનું કલ્યાણ થાય. એક વાત જોઈએ સંપ્રદાયની સત્સંગની. લીમડી અને બોટાદ વચ્ચે વેજરકા કરીને ગામ છે. એ ગામમાં એક ભૂદેવ જેનું નામ ભીમ પંડ્યા, ભગવાનના ભક્ત, સત્સંગી, બ્રાહ્મણ જ્ઞાતિના ભૂદેવ અને ભીમ પંડ્યા એનું નામ. અને એ વેજરકા ગામમાં રહેતા હતા, એક જ ઘર સત્સંગીનું. ત્યાં ચૂડા, એ વેજરકા ચૂડા નીચે આવે, એટલે એનું કંઈ વિઘોટી હોય, કંઈ ટેક્સ હોય, એ બધું ચૂડાથી કોઈ અધિકારી મહેતાજી હોય ને રાજાના, એ બધું ઉઘરાવવા માટે આવે. 3-4 દિવસ રોકાય, અઠવાડિયું રોકાય. તે ચૂડા ગામના એ અધિકારી વહીવટ, મહેતાજી વહીવટ કરતા મહેતાજી, એ વહીવટદાર આવ્યા મહેતાજી, અને ત્યાં એક મકાન ખાલી હતું. એ મકાનમાં એમનો ઉતારો કે અઠવાડિયા સુધી રોકાવાનું હોય, એટલે કોઈ ભક્તોના બચારા એ જમાનામાં બધા ઘર કે મોટા ઘર નહોતા, 3, 4, 5 બેડરૂમ હોય એવા નહોતા. અને આવી એક મકાન ખાલી હતું, એમાં આ વહીવટદાર મહેતાજી ઉતરતા, અઠવાડિયું રોકાતા. એ વખતે નાગનેશ બાજુમાં ગામ, ત્યાં સિદ્ધાનંદ સ્વામી સત્સંગ પ્રચાર માટે આવેલા. અને આ વહીવટદાર જે હતા, વેજરકા રોકાણા હતા, ચૂડાથી આવેલા, એમને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણના સાધુ નાગનેશ આવ્યા છે, અને આ ભીમ પંડ્યા છે, ભીમ પંડ્યા એ એમના સાધુને અહીંયા લાવશે, ત્યાં બીજું મકાન તો છે નહીં, હું જે ઉતરો છું એ મકાનમાં જ ઉતારો આપશે, તો મને ખાલી કરાવશે, કે અડધા મકાનમાં એને રાખશે. તો એ તો સ્તુતિ પ્રાર્થના કરે, ધૂન કીર્તન કરે, ગામના માણસો બધા આવે, તો મને હુવાય ન દે. એટલે ગામના પટેલ હોય ને, ગામના આગેવાન પટેલ, એ વેજરકાના પટેલને બોલાવીને કહ્યું, પટેલ, આ ભીમ પંડ્યાને કહેવો કે નાગનેશમાં સાધુ આવ્યા છે, એને અહીંયા ન લાવે, જો લાવશે ને તો હું જાપામાં નહીં કરવા દઉં. એમ તમે ગામના આગેવાન પટેલ છો, એટલે તમે ધારો એ કરી શકો કે આવું કિયાવો. એટલે આ ભીમ પંડ્યાને ગામના પટેલ હતા ને એ કહેવા આવ્યા, ભીમ પંડ્યા છે કે હા બોલો, કે જો તમારા સાધુ નાગનેશ આવ્યા છે. હવે તો આ ભીમ પંડ્યાને ખબર નહોતી કે આ વહીવટદાર શું કે અહીંયાથી ઉઘરાણી કરીને આવ્યો હોય છે, વહીવટદાર આ મહેતાજી. પછી આ ગામમાં આવ્યો છે વેજરકા, તેને ખબર હોય ને કે નાગનેશમાં સાધુ આવ્યા, સ્વામિનારાયણના સાધુ. એટલે અહીંયા એને વાત કરી પટેલે કે સાધુને લાવશો તો ગામમાં નહીં કરવા દે, જાપામાં નહીં કરવા દે. ત્યાં ભીમ પંડ્યાને ખ્યાલ આવ્યો, સાધુ આવ્યા છે, મને તો ખબર જ નહોતી. પટેલને પહેલાં આભાર માન્યો કે પટેલ સારું થયું તમે સમાચાર આપ્યા, અમને ખબર જ નહોતી અમારા સાધુ અહીંયા આવ્યા છે. એમના દીકરાને કે ઊભો થા કે જજ ગાડું જોડ. એ વખતે વાહનો નહોતા. આપણા સાધુ આવ્યા છે, સિદ્ધાનંદ સ્વામી નામ હતું. સંત મંડળ સાથે એ નાગનેશ બાજુમાં ગામડું, એક સીમાડું ગામ, એક સીમાડિયા. ગાડું જોડીને સાધુને તેડી આવી કે આપણને તો ખબર નહોતી કે. એટલે
એના પુત્રને આવી રીતે કીધું, દીકરાનું નામ નરભેરામ. નરભેરામને કીધું અને તું એકલો લા જા કે આરે સાથીને લેતો જા કે. હાથી પહેલાં રાખતા ને કામકાજમાં હાથી રાખતા. હાથીને લેતો જા, નાગનેશ ગાડું જોડે જા. અને પટેલે આવી રીતે કીધું ને કે એ સાધુને અમે ગામનો પટેલ કે અમે જાપામાં નહીં કરવા દઈ. ત્યારે પટેલ કહે છે, પટેલ શું આ નાગનેશ આપણે વેજળકાના ભીમ પંડ્યા કેસ પટેલને કેસ તારા મહેતાને કહી દેજે વહીવટદાર આવ્યા છે ને કે મારી 1000 વીઘા જ પટેલ આ જતા ભીમ પંડ્યા ભૂદેવો ખેતી કરતા હો એ વખતે. અત્યારે આપણે જો હળવદમાં મોટા ભાગે બધા ભૂદેવો ખેતી કરતા, કેટલી બધી બધા પણ જમીન હતી. અને એમ કહેવાતું કે અહીંના જે ભૂદેવો હતા ને એ હળ હાંકવાનું હોય ને હળ હાંકવાનું એનાથી ઢેફા ભાંગતા, એવા બરુકા હતા. કંઈ કજિયો થયેલો તે કોઈ ભૂદેવે એનો ખંભો કોઈક ભાઈનો ખંભો ખેડી નાખેલો, ફરિયાદ કરી. તે બોલાવવામાં આવ્યા કે આનો ખંભો કેમ ખેડવી નાખ્યો? ન્યાયાધીશે પૂછ્યું. એક ઢીકો માર્યો ને ખંભો ખડી ગયો, હા હાડકું ખસી ગયું. આમ કીધું કે આનો ખંભો કેમ ખેડવી નાખ્યો? તો બીજો ઢીકો મારીને બીજો ખંભો ખેડવી નાખ્યો. આવી રીતે ખેડવી નાખ્યો. હળવદના ભૂદેવ આવા જોરદાર હતા. હળથી ઢેફા ભાંગે કેટલા જોરદાર. એટલે આ ખેતી કરતા મારે 1000 વીઘા જમીન છે અને 1000 વીઘા દરબારની વાવું છું, રાજાની જમીન 2000 વીઘા જમીન છે. એટલે મહેતાજીને કહેજો કે સ્વામિનારાયણના સાધુને ગામના ઝાપામાંથી પાછા ન વાય તો તારા માવતરમાં ફેર કર્યો. આવું કહી દીધું, આવી ગાળ દઈ દીધી. મહેતાજીને કહેજે, પટેલને કહેશે આવા સમાચાર આપી દેજો કે જો મારા સાધુ તેડવા જાય છે મારા દીકરાનો હાથી કે અને ઝાપામાંથી જો પાછા ન વાય તો તું તારા માવતરમાં ફેર, મા બાપમાં ફેર કે તું તારા મા બાપનો નહીં. હા, અને જો હું તને લાકડી ન દઉં, લાકડી તારા હાડકા ન ભાંગું તો મારો બાપ ભાણજી પંડ્યો નહીં, બાપાનું નામ ભાણજીભાઈ હતા હશે, તો મારા બાપ ભાણજી પંડ્યો નહીં અને તું સાધુને પાછા ન વાય તો તું તારા માવતરમાં ફેર કે. આવી રીતે બેને જવાબ દીધો હતો. પછી પટેલને કીધું જો આ વાત તું મહેતાજીને ન કર તો તને પણ તારા 4 છોકરાના હમ છે, તારા 4 છોકરા મળશે કે જો તું નહીં કહેતો. આવા હમ પટેલને કહી દીધું. પટેલને કહેવું જ પડે ને કે પટેલ ન કહે જૈન તરફ, પણ પટેલને કહેવું પડે. અને આવી રીતે પટેલ તો ગયા આવી વાત લઈને, અને વહીવટદાર હતા મહેતાજી, એમને વાત કરી કે આવી રીતે એ ભીમ પંડ્યાએ કહ્યું છે. અને આ વહીવટદાર તો જાણતા હતા, વહીવટદાર મહેતાજી હતા જાણતા કે ભીમ પંડ્યા એટલે જે 5 પાંડવોનો ભીમ હતો એના જેવો છે આ પંડ્યા. આ તો વારો કાઢી નાખશે, અહીંયા રહેવાય નહીં હવે કે. આ પટેલને કહે છે તમે સવારમાં વહેલું ગાડું જોડો, રાતમાં નીકળી જવું છે. એ ઓલો આવશે ને તમારા હાડકા ભાંગી નાખશે કે. હા, એટલે મારે અહીંયા રહેવું નથી લો. અને એ રાતમાં સવારમાં વહેલું ગાડું જોડાવીને અને વહીવટદાર મહેતાજી તો ચૂડા ભેગા થઈ ગયા હો. હા, પૂછવાય ન રહ્યા, કહેવાય ન રહ્યા. પછી તો સાધુ આવ્યા, 8 દિવસ સુધી સાધુને રાખ્યા હો. હા, જમાડ્યા, 8 દિવસ સુધી સત્સંગ કર્યો. ભીમ પંડ્યાએ 8 દિવસ સાધુને સેવા કરીને રાખ્યા. અને અઠવાડિયા પછી સંતોએ કહ્યું
કે હવે અમે બીજા ગામ જઈએ છીએ. પછી બીજા ગામ બાજુમાં ગામ હતું કરમડ, ત્યાં ગાડીઓ જોડીને કરમડ સંતોને મૂકી આવ્યા. પછી ભીમ પંડ્યા રાણી સાહેબ પાસે ગયા. રાજા તો ધામમાં આવ્યા ગયા, રાણી સાહેબ વહીવટ કરતા હતા, રાજ કરતા હતા. રાણી સાહેબ પાસે ગયા. રાણી સાહેબને કહ્યું, તમારા મહેતાજીએ કંઈ ફરિયાદ કરી છે કે ને કંઈ ફરિયાદ કરી નથી? શું ફરિયાદ હતી? કે મેં આવી રીતે કીધું હતું કે મારા સાધુનું અપમાન કરે, જાપે આવીને કે જાપેથી બહાર કાઢી મૂકશું, કે જાપામાં નહીં કરવા દઈ. કે મહેતાજીનું ગામ છે, ગામ તો તમારું છે, રાણી સાહેબનું ગામ કરાય, એ કાઢી મૂકે મારા સાધુને? મારા સાધુએ શું એવો ગુનો કર્યો મારા સાધુને કાઢી મૂકે? તો મેં ચોખ્ખું સંભળાવી દીધું, પટેલને મોકલ્યો હતો સમાચાર દેવા કે જાપામાં મેં નહીં કરવા દઈ. હવે મેં તો તમારા મહેતાજીને ચોખ્ખું કહી દીધું છે, હા જો કે મારા સાધુને જાપેથી બહાર ન કાઢ તો તું તારા મા બાપનો નહીં કે તું માવતરનો નહીં કે, અને હું તારા હાડકા ન ભાંગી નાખું લાકડીએ કરીને તો હું મારા બાપ ભાણજી પંડ્યાનો નહીં કે. હવે આવી કંઈ ફરિયાદ કરી નથી કે ના, ફરિયાદ ક્યાંથી કરે? આવી ફરિયાદ કરે મારી પાસે રાણી સાહેબ કે તો એને નોકરીમાંથી કાઢી મૂકું ને કે. આવી રીતે સાધુને લઈ તો મારું રાજ હાલે શકે. અને સ્વામિનારાયણના સાધુ હતું, ધર્મનિયમવાળા સાધુ, ગાય જેવા સાધુ, અનંત જીવોને મોક્ષનો માર્ગ બતાવનારા સાધુ, વ્યસન ફેશન મુકાવનારા સાધુ. ને એ સંતોને આવવા ન દે ગામમાં, એવું તો ચાલે કે? તે હારી પેટ મારવો હતો ને કે તો ભાગી ગયો રાતમાં વહેલા ઉઠીને કે. સારું, બીજું કંઈ કામકાજ છે કે રાણી સાહેબ? બીજું કંઈ કામકાજ તો નથી કે, પણ તમે જો રાજ્ય તરફથી કોઈ જગ્યા આપો મંદિર બનાવવા માટે તો મંદિર બનાવી દઈએ તો અમારા સંતો અવારનવાર અહીંયા આવે, સત્સંગ થાય અને ઉતારો થઈ જાય. મંદિર હોય તો મંદિરે ઉતરી આવો કે ને કે. હવે કે તો જગ્યા આપો. કઈ જગ્યાએ તમારે જગ્યા જોઈશ બોલો કે, અહીંયા જમીન તમને આપી દઈ કે. અને એ મહેતાજીને જ બોલાયા હો, પોતે મહેતાજી જતા વહીવટદાર મહેતાજીને બોલાયા. મહેતાજી આવ્યા તો આ ભાઈને જોયા ને ભીમ પંડ્યાને, મહેતાજી ધ્રુજવા માંડ્યા, વગર દાખલા માતાજી આવવા માંડી ગયા કે આ ભીમ પંડ્યા રાણી સાહેબ પાસે પહોંચી ગયા છે, મારી જરૂર ફરિયાદ કરી હશે, હવે મારે તો આ છૂટું થવું પડશે. અને રાણી સાહેબ કહેશે, જો મહેતાજી આવા માઠા સમાચાર લાયા છે, આ વખતે આ ગુનો તમારો માફ કરું છું, પણ સ્વામિનારાયણના સાધુ માટે તમે કોઈ પ્રકારનું વાંકું બોલ્યા અને કોઈ પ્રકારનો હુકમ કર્યો તો તમારી નોકરી જશે અને આ અમારા રાજ્યમાંથી તમને દેશ નિકાલ કરવામાં આવશે. આવું રાણી સાહેબે ચોખ્ખું કહી દીધું. હા, અને એમને મંદિર કરવા માટે જ્યાં કે જેટલી કે એટલી જગ્યા આપવાની, એટલું નહીં, મંદિર પૂરું થાય ત્યાં સુધી બધું ખર્ચ આપણા રાજ તરફથી આપવાનું છે. ઓલો ભીમ પંડ્યા ઓલો મહેતાજી આશ્ચર્ય ચકિત થઈ ગયેલા, રાણી સાહેબને આટલો બધો સ્વામિનારાયણના સાધુનો મહિમા છે. રાણી સાહેબ બોલ્યા કે સ્વામિનારાયણના સાધુ આપણા ગામમાં આવે છે ને ત્યારે આપણું આ રાજ હાલે શકે. હા, એ બધા ગામના માણસોને વિવેકના વિનયના પાઠ ભણાવે છે, ઉપદેશ આપે છે, એટલે બધા શાંતિથી રહે છે. અને પૂરેપૂરો જે કે રાજનો ટેક્સ હોય પૂરેપૂરો એમના બધા સાધુ આવે છે તો બધા એને ઉપદેશ આપે છે ને, એટલે પૂરેપૂરો ટેક્સ આપે છે. નિપજ જે આવે છે એમાં ખોટું કરતા નથી. ન કરતા શું, રાજા સાહેબ વખતે કંઈ લાવવા ન દે, રાતમાં આવે ને એટલે સાના માને બધું બાજુરિયા થોડોક લેતા આવે, થોડા મગફળી લેતા આવે, અને કંઈ લાવવા ન દે રાજા સાહેબ વખતે, પણ સાનું માનું લેતા આવે. અને ખબર પડે તો દેશ નિકાલ કરતા. ભાગ્યે કોઈક એવું કરે, બાકી કોઈ કરે નહીં. એટલે આ બધા ભક્તો પૂરેપૂરો ટેક્સ ભરે છે. એટલે એ
સંતોને લઈને તો આપણું રાજ્યમાં આવક વધી છે, એટલે એ સંતોને રહેવા માટે મંદિર કરી દેવાનું છે, બધું ખર્ચો આપણે આપવાનું છે. એટલે આ ભીમ પંડ્યા જ્યાં કહે ત્યાં જગ્યા આપી દો, મંદિરનું કામ ચાલુ કરાવી દો, અને બધું ખર્ચો આપણા રાજ તરફથી આપવાનું છે. અને પછી તો એ વેજલકામાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થયું, અને અવારનવાર બધા સંતો ગઢપુરથી આવતા, અને સત્સંગ થયો, અને ગામમાં સત્સંગ વધ્યો. એટલે વાલા ભક્તજનો, સંતોનો પક્ષ રાખ્યો તો મંદિર થઈ ગયું. લો, રાણી સાહેબ પાસે ગયા, મંદિર કરાવી દીધું. પક્ષ રાખ્યો સંતોને. નકર તો વહીવટ કરતા મહેતાજી તો રાજાના માણસ કહેવાય ને, રાણી સાહેબના માણસ કહેવાય, છતાંય પણ પાછી પાણી ન ભાઈ. પટેલને કહી દીધું ને, આગેવાન પટેલ આવ્યા તો એને કહી દીધું. લો, એને તારા 4 છોકરાના હમ તું અમારા મહેતાજીને વાત ન કરતો. વિચાર કરો કેટલો સંતોનો પક્ષ રાખ્યો. એટલે વાલા મુક્તો, બસ આપણે તો મહારાજને રાજી કરવાના છે, સંતોને રાજી કરવાના છે. અંતમાં મૂળધામમાં બિરાજતા સર્વ અવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. સભાનો લાભ લીધો લઈ રહ્યા છે બધાને મહારાજ સર્વ પ્રકારે રૂડું કરે, સર્વને શીખ્યા કરે, આજ્ઞા ઉપાસના દઢ થાય, અને આ ભીમ પંડ્યાની જેમ ભગવાનના ભક્તનો સંતનો પક્ષ આપણા જીવનમાં કાયમ માટે શિર સાથે રહે એવું ભગવાન આપણને બળ આપે, અને મહારાજ સૌનું આત્યંતિક કલ્યાણ કરે એ જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જોરદાર.